વિસનગર પાલિકા દ્વારા ચાલી રહેલા વિકાસ કાર્યોની કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા કરવામાં આવી હતી તેમજ પત્રકારો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો તેમજ કાર્યક્રમમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અને શહેરને હરિયાળું બનાવવા માટે નિષ્ણાતોની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી। આ તકે શ્રી રામચંદ્ર મિશન કાના શાંતિવનમાં ડાયરેક્ટર ડોક્ટર આદિત્ય કર્નલે સ્વયંસેવક ઇન્ડિયન કોસ્ટગાર્ડના નિવૃત્ત કમાન્ડરની ટીમ દ્વારા પર્યાવરણની ઇકોસિસ્ટમને સાચવવામાં કરવામાં આવેલા કાર્યોની જાણકારી આપી હતી। તો મંત્રી ઋષિકેશ પટેલે પીડારિયા તળાવની મુલાકાત લઈને જરૂરી સૂચન કર્યા હતા। પીડારિયા તળાવમાં દાજી હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા આશરે 40 થી 50 લાખના ખર્ચે અહીંયા આગળ સુંદર આખા ભારત અને દુનિયાભરના વૃક્ષો અહીંયા વાવી અને એક પર્યાવરણ માટેની એક ઇકોસિસ્ટમ માટેનો જે અદ્ભુત પ્રયત્ન થયો છે એ પણ મારે પત્રકાર મિત્રોને બતાવવો હતો અને એના માટે સ્પેશિયલ આ કાર્યક્રમ રાખ્યો હતો કે જેથી કરી વડનગરમાં 4 જગ્યાએ આ રીતની રેઇન ફોરેસ્ટ બનાવ્યા છે કે જે આખા પર્યાવરણના ઇકોસિસ્ટમ પતંગિયાથી લઈને મોટા પક્ષીઓ સુધી એને સર્વાઈવ થઈ શકે અને સાથે વોટર કન્ઝર્વેશનનો વિષય એટલે જમીનના તળોનો અને વોટર પ્યોરિફિકેશન માટેનો જે અદ્ભુત અહીંનો પ્રયોગ છે એ બતાવવા માટે કાર્યક્રમ હતો।